નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. એક તો કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની જે જાહેરાત થઈ છે એનો માહોલ, ઉત્સાહ, એના વિશે વાત કરીશું. અને બીજું, ગુજરાત પર સૌથી મોટો કલંક, રાજકોટ પર લાગેલો કલંક કે જેના આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. પરિવારો હજુ સુધી ન્યાય ઝંખી રહ્યા છે. પરિવારોની હાલત શું છે એ પરિસ્થિતિ પર ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીશું એ પેટા ચૂંટણી, વિધાનસભાની 182 બેઠકો, 1 અને 5 ડિસેમ્બર 2022નો એ સમય જ્યારે ગુજરાતના કરોડો લોકોએ મતદાન કર્યું હતું, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પરિણામો આપ્યા હતા. ત્યારે જેમાં સમય જતા વિસાવદરના ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને કડીના ધારાસભ્યનું અવસાન થતા આ બે બેઠકો ખાલી પડી. લોકસભાની જ્યારે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પણ એ પેટા ચૂંટણી ચાલતી હતી, પરંતુ આ બે બેઠકો કે જેના પર પેટા ચૂંટણી ન થઈ શકી અને ત્યારબાદ ફરી એકવાર હવે તારીખો આપવામાં આવી છે. ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે રાજ્યની 2 વિધાનસભાની બેઠકો એટલે કે કડી અને વિસાવદર પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ભાયાણી કે જેઓ આમ આદમી પાર્ટીમાં હતા, તેમણે ત્યાંથી રાજીનામું આપ્યું અને આ બેઠક ખાલી પડી હતી. જ્યારે કડીની વાત કરીએ તો કડી વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થવાના કારણે આ બેઠક ખાલી પડી હતી. મહત્વનું છે કે આ વખતે અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. કારણ કે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ ગઠબંધનની સાથે આ નહીં લડવામાં આવે અને એકલા હાથે લડવામાં આવશે. વિધાનસભા ચૂંટણીમાં જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી જેવી રીતે નથી લડવાના એવી પણ જાહેરાત, તો 19મી જૂને કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે 23મી જૂને આ બંને બેઠકોના પરિણામ આવશે. ત્યારે આજથી જ કોંગ્રેસ અને ભાજપે જીત માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક બાદ એક એ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ જીતને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો, આ તરફ ભાજપ દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને રણ મેદાને પાર્ટીઓ હવે ઉતરી ગઈ છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું કે કડી અને વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. કડી ભાજપની પરંપરાગત બેઠક છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કે જેમની પણ પ્રતિક્રિયા સામે આવી, બંને બેઠકોની ચૂંટણીનું કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે કયા ઉમેદવારને ચૂંટણીમાં ઉતારવા એ વાત તો મોવડી મંડળ નક્કી કરશે અને એ રીતે કોંગ્રેસ આગળ વધશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કડી અને વિસાવદર બંને બેઠકો માટે ચૂંટણી પ્રભારીઓના નામની પણ જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે કડીની બેઠક કે જેના માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, કિરીટ પટેલ અને રઘુભાઈ દેસાઈ કે જેમને પ્રભારી બનાવ્યા એમના શિરે જવાબદારી, જ્યારે વિસાવદર બેઠક કે જેના પર પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજગુરુને પ્રભારી બનાવવામાં આવ્યા છે. કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દાવો કર્યો કે બંને બેઠકો પર ભાજપ હજારો મતથી વિજેતા થશે. એમણે કહ્યું કે વિપક્ષના ઉમેદવારો ફાંફા મારી રહ્યા છે. એમણે એમ પણ કહ્યું કે ગુજરાતની જનતાને કોંગ્રેસ કે પછી બીજી કોઈ પણ પાર્ટીને 2001થી સ્વીકારી નથી. કડી બેઠકનો ખાસ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જંગી બહુમતીથી કડીમાં અમે જીત મેળવીશું. 2 બેઠકની પેટા ચૂંટણીમાં જનતા કોના પર આ વખતે મહોર મારશે એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. જ્યારથી જાહેરાત કરવામાં આવી ત્યારથી એ પ્રકારનો જોમ, ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે, પરંતુ જનતા ક્યાં મહોર લગાવશે, એ સિંહાસન પર જનતા કોને બેસાડશે? સવાલ એ પણ થઈ રહ્યો છે કે વિસાવદરમાં આ વખતે પરિવર્તન છે કે પછી પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. વિસાવદરની જનતા ઉમેદવાર જોઈને મત આપશે કે પછી પક્ષને જોઈને મત આપશે? ભૂપેન્દ્રભાઈ ભાયાણી, એમને જોઈને મત મળશે કે પછી કયા પક્ષમાં જોડાયા છે પક્ષને લઈને મત મળશે? સૌથી મહત્વનો સવાલ. અને ત્યાં કોઈ વિચારતા થઈ ગયા અસમંજસની પરિસ્થિતિ. કડી અને વિસાવદર આ બંને બેઠક પર ભાજપ કબજે કરવામાં આ વખતે સફળ થશે કે કેમ? સવાલ એ પણ કે કડી અને વિસાવદરની જનતાનું આ વખતે મૂડ શું છે, એના પર ચર્ચા કરીશું મહામંથનના આજના પહેલા મુદ્દામાં. ત્યારે
જનતાનો મૂડ શું છે? જાહેરાત તો થઈ ચૂકી છે, પરંતુ હવે ત્યાંની પરિસ્થિતિ શું છે, ત્યાંના રાજકીય સમીકરણો શું છે, એના પર નજર કરીશું. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે પ્રદ્યુમનસિંહ જાડેજા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે, નેતા ભાજપ ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે અને મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી આપણી સાથે હેમાંગભાઈ રાવલ જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પ્રદ્યુમનસિંહ આપનાથી કરવી છે. ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું રાજ્ય કડી અને વિસાવદર પેટા ચૂંટણી એને લઈને. જો કે 2022 જ્યારે ભૂપેન્દ્રભાઈએ રાજીનામું આપ્યું ત્યારબાદ પિટિશન દાખલ કરવામાં આવી, ઘણી બધી એ વાતો, પેટા ચૂંટણી જાહેર ન થઈ શકી લોકસભાના સમય વખતે, અને હવે ઘણા સમય પછી જાહેરાત કરવામાં આવી છે. જનતાનો મૂડ શું, ત્યાંના રાજકીય સમીકરણો શું, એના સૌ પર ચર્ચા કરીશું. પરંતુ પ્રદ્યુમનસિંહ, આપ શું કહેશો આ મુદ્દા પર? અલગ અલગ બાબતો છે. સમજીએ આપણે કડીની સીટમાં જે તે ઉમેદવારનું નિધન થયું, જે તે ધારાસભ્યનું, જેના લીધે આ ચૂંટણી કરવાનો સમય આવ્યો. જ્યારે વિસાવદરમાં તો ઉપરા ઉપરી બે વખત સમજીએ તો સત્તાધારી પક્ષે લોકશાહીનું અને મતદારના આદેશનું ખૂન કર્યું છે, એમ કેમ પ્રકારે એનું અપમાન કર્યું છે, જેના લીધે આ ચૂંટણી કરવામાં આવી વારો આવ્યો છે વિસાવદર. એટલે બંને જગ્યાએ પ્રશ્નો અલગ અલગ છે. જનરલી આપણે જોઈએ છીએ સત્તાધારી પક્ષ જે હોય એની ફેવરમાં જ મધ્ય સત્ર ચૂંટણીનું પરિણામ આવે છે, કેમ કે જે તે મતદારો પોતાના વિસ્તારના વિકાસમાં સત્તાધારી પક્ષની સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ અહીં આપણે જોઈએ છીએ બંનેમાં અલગ અલગ છે. કડીની વાત કરીએ તો કડીમાં જનરલી ફાઇટ રહે છે થોડી ઘણી. ગયા જ વખતે 28,000 મતે આજના ઉમેદવાર જે છે આપણા એ જીત્યા હતા, કરશનભાઈ. અને કરશનભાઈ બીજેપીમાં છેલ્લા ત્રણ ટર્મથી હતા ઉમેદવાર. એમાં છેલ્લી 2 ટર્મથી પોતે ધારાસભ્ય હતા, એસટી તરીકે, એસસી ઉમેદવાર તરીકે અનામત છે કડીની સીટ. પરંતુ બંને સીટો એક રીતે એક નવા સ્થાને જે ચોક્કસ છે કે ભૂતકાળમાં બંને સીટમાં ભાજપના મહારથીઓ જીતેલા છે. જે તે સમયે એક સમયે કેશુભાઈ પટેલ જે પોતે સીએમ થયા હતા, એ વિસાવદરની સીટ ઉપરથી જીત્યા હતા. અને નીતિનભાઈ પટેલ છે કડીની સીટ પર એક સમયે 2007માં વિજય થયા હતા. એટલે બંને સીટ ચોક્કસ મહત્વ ધરાવે છે. હવે વાત કરીએ તો વિસાવદરમાં અનેક એવા બાબતો છે જે સરકારની વિરુદ્ધમાં પણ જાય છે. અને એના જે ઉમેદવાર છે ગોપાલભાઈ ઇટાલિયા, જે એક અલગ હોનહાર નેતા છે, અને જે પાટીદાર સમાજના જે આપણે રાજકીય નેતા, જે મુખ્ય 5 થી 7 યુવા જે ભવિષ્યના નેતાઓ છે, એમાંના એક ગોપાલભાઈ ઇટાલિયાને પણ આપણે કહી શકીએ. અને મહેનત ને એ બધું જોતા બીજેપીને ત્યાં વધુ મહેનત કરવી પડશે વિસાવદરમાં. અને જ્ઞાતિ સમીકરણો જોઈએ તો વિસાવદરમાં 50% પાટીદારો છે, લેઉવા પાટીદારો. અને હમણાં જ આપણે જોયું માન્ય શ્રી મુખ્યપ્રધાનશ્રીએ જુનાગઢ માટે સ્પેશિયલ પેકેજ લાવવું પડ્યા અને 5,300 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું જુનાગઢ જિલ્લાનું. એમાં વિસાવદરમાં માટે પણ ઘણું બધું જાહેર કર્યું. એક ચૂંટણી લક્ષી કહી શકાય. એ આપણી એક નબળાઈ પણ કહેવાય લોકશાહીની, કે આ પ્રકારના લોભામણા પેકેજો ચૂંટણી સમયે દેવામાં આવે અને પ્રજા સ્વીકારે છે. પણ પરંતુ જે રીતે સીએમ સાહેબની સભામાં જનમાનસ હતું, જે જનાધાર કે જનમાનસ હતો સમૂહ, તેનાથી વધારે ગોપાલભાઈની સભામાં થાય છે, લોકો જે ભેગા થાય છે. એ રીતે કોંગ્રેસ બીજેપીને મહેનત તો મોટી કરવી જ પડશે. અને વિસાવદરમાં પણ બીજા અનેક સ્થાનિક એવા પ્રશ્નો છે એ જે ગોપાલ ઇટાલિયા અત્યારે બહાર લાવી રહ્યા છે. એમાં તો ખાસ કરીને ઇકો ઝોન જે છે, જંગલનું, ફોરેસ્ટ તંત્રની, સ્થાનિક લોકોને જે એની હેરાનગતિ છે કે એનો વિરોધ છે. પછી ખેડૂતોના અનેક પ્રશ્નો છે, સહાયની, વીમા વળતરની, કેમ કે ખેડૂતો જ વધારે મૂળભૂત ત્યાંના મતદારો છે. પછી એપીએમસીના અનેક સહકારી ક્ષેત્રના કૌભાંડો ગોપાલભાઈ બહાર પાડ્યા છે. ભલે એનું કોઈ પરિણામ નહીં આવે, સરકારમાં પરિણામ નથી આવતા. અને બીજા અનેક એવો બાબતો છે. એટલે બીજેપીને મહેનત વિસાવદરમાં ચોક્કસ પડશે. બિલકુલ. એટલે બંને પક્ષ માટે એટલી મહેનતની વાત કહી શકાય. હેમાંગભાઈ, હવે આપની પાસે કડી અને વિસાવદર રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઘણા સમયથી ગુજરાતની જનતા અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. હેમાંગભાઈ, કેવો ઉત્સાહ છે, શું કહેશો?
જો સૌપ્રથમ તો જે પ્રમાણે તમે સવારની એટલે હમણાં તમારી ઓપનિંગ રિમાર્ક્સમાં જે વાત કરી, કોંગ્રેસે હકીકતમાં પહેલેથી આ બંને બેઠકો માટે તૈયારી કરી દીધેલી હતી. કાનૂની રીતે એક યા બીજા પેલા પ્રકારના અલગ પ્રકારની વ્યવસ્થાઓથી 1.5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીએ આ બેઠકની અંદર ચૂંટણી જાહેર ના થાય એવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ અત્યારે કડી અને વિસાવદર એ બંને બેઠકો જે છે એ બેઠકોની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. અમારી જે તૈયારીઓ જે છે એ તો સંપૂર્ણ રીતે પહેલેથી અમે કરેલી જ હતી. ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન થયું અને અધિવેશનની ભવ્ય સફળતા થઈ ત્યારબાદ અમારા કાર્યકર્તાઓ જે છે એ ખૂબ જ ચાર્જ થઈ ગયા છે. કાર્યકર્તાની સાથે સાથે ખાસ કરીને જનતાને પણ એક કોંગ્રેસ તરીકે, કોંગ્રેસને એક સબર વિપક્ષ તરીકે જનતા જ્યારે જોઈ રહી છે અને અમે અમારું કામ બાખૂબીથી નિભાવી રહ્યા છે. તાજેતરમાં જ અમારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ જે પ્રમાણે બચુભાઈ ખાબડના પુત્રોનું આખું કૌભાંડ બહાર પાડ્યું અને સરકારની ઈચ્છા ન હતી છતાં પણ પોલીસ કેસ કરવો પડ્યો અને એમની ધરપકડ કરવી પડી. આવી રીતે ઘણા બધા અમે વિરોધ પક્ષે જે જનતાલક્ષી કાર્યક્રમો છે, ભ્રષ્ટાચારને રોકવાના, દબાવવાના અમે લોકો કરી રહ્યા છે. અમારા પ્રદેશ પ્રમુખે આજે જે પ્રમાણે આદરણીય શક્તિસિંહ ગોયલે જાહેરાત કરી એમાં વિસાવદર વિધાનસભાની અંદર અનુભવી એવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, પૂજાભાઈ વંશ કે જે કોળી સમાજના આગેવાન છે અને ખૂબ જ એમની લાંબી ધારાસભ્ય તરીકેની સફર રહેલી છે. ઇન્દ્રનીલભાઈ રાજગુરુ રાજકોટના છે એટલે શહેરી વિસ્તારના મૂળ સમજી શકે અને વસરામભાઈ સાગઠિયા દલિત આગેવાન છે. એ જ રીતે કડીની અંદર ગેનીબેન ઠાકોર જે છે આપણા સાંસદ, એમને જવાબદારી સોંપેલી છે. સાથે સાથે જિગ્નેશભાઈ મેવાણી છે અને કડીની અંદર જે કિરીટભાઈ પટેલ અમારા ધારાસભ્ય છે અને વિધાનસભાના દંડક છે અને માલધારી આગેવાન એવા રઘુભાઈ દેસાઈને આ સંપૂર્ણ જવાબદારી સોંપેલી છે. જે 307 બૂથ કડીમાં છે. કડી અત્યારે SC સીટ છે અને એની અંદર જે કુલ મતદારો છે એ 2 લાખ ને લગભગ 90,000 જેવા મતદારો છે. અને કડી બેઠકની તાસીર એ છે કે છેલ્લા 5 વખતથી આ ચૂંટણીની અંદર 2 વખત કોંગ્રેસને સીટ મળેલી છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીને સીટ મળેલી છે. એ જ પ્રમાણે વિસાવદર જે છે તો 2017માં કોંગ્રેસ પાસે હતી પણ ભારતીય જનતા પાર્ટી પાસે નથી. વિરોધ પક્ષ જે છે ભલે એ ગુજરાત પરિવર્તન પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, આમ આદમી પાર્ટીના નેતા છે એ વંડી ઠેકીને જતા રહ્યા, પરંતુ છેલ્લી 5 ચૂંટણીઓમાંથી 3માં જે છે એ વિધાનસભાના ચૂંટણીઓમાં વિરોધ પક્ષ જે હોય એને વિસાવદરની જનતાએ પોતાની મોહર મારેલી છે. ત્યારે રાધા મારે તમને કહેવું છે કે અમે માઇક્રો પ્લાનિંગ કરેલું છે. આખા જે બૂથ છે એ બૂથની જે વ્યવસ્થા છે એ 307 બૂથ કડીમાં છે અને 315 બૂથ જે છે એ વિસાવદરમાં છે. દરેક બૂથમાં, એક બૂથમાં સમજો કે 600 થી 1200 મતદારો હોય, એમાં અમે 10 થી 15 અમારા હાથ સે હાથ જોડોના કાર્યકર્તાઓ અને અમારા જનમિત્ર, એક પુરુષ અને એક સ્ત્રી, આ પ્રમાણે અમે ત્યાં સરસ રીતે આયોજનથી ગોઠવેલા છે અને અમારી ચૂંટણી તૈયારીઓ બહુ જ સરસ છે. અમે ચૂંટણી મજબૂતાઈથી લડવાના છે અને જીતવા માટે લડવાના છે. અને આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી હતી એ કોઈ પણ કાર્યક્રમ થઈ શક્યો નથી. એના માટે થઈને આ ચૂંટણીની અંદર અમે જનતાની સાથે રહીને જનતાને પણ વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપી અપાવીને વિજય. ઓકે, બિલકુલ. ભૂષણભાઈ, હવે આપની પાસે કોંગ્રેસનો તો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, તૈયારી એમના દ્વારા દેખાડવામાં આવી, રણશીંગું ફૂંકાયું છે. ભાજપની શું તૈયારી? ભૂષણભાઈ, શું કહેશો? સાચી વાત છે રાધા, આપે વાત કરી, માંગભાઈ પણ વાત કરી, પ્રદ્યુમનસિંહજીએ પણ વાત કરી. ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીલક્ષી પાર્ટી નથી. ચૂંટણી માટે, ચૂંટણી લડવા માટે જ કામ કરે છે એવું નહીં. ચૂંટણીના દિવસે પરિણામ આવ્યા પછી 24/7 365 દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લાગેલો હોય છે. તહેવાર આવે ને કપડા ખરીદવા જવું એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. કોંગ્રેસ પાર્ટી કે બીજી પાર્ટીઓમાં હોય અને સ્વાભાવિક છે, એમની પાસે બીજું કઈ છે નહીં. એટલે પણ વાત મારે એટલી કહેવાનું મન થાય કે પ્રદ્યુમનસિંહજીએ વાત કરી કે લોકશાહીનું ખૂન થયું અને પક્ષાપક્ષી થઈ,
તો એ લોકશાહીનું ખૂન નહીં, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકાર્યું. હેમંતભાઈએ કીધું કે ચૂંટણી મોડી કરાવવા માટે ભારતીય જનતા, તો હેમંતભાઈને બી ખબર છે કે કાનૂની પ્રક્રિયાની અંદર આ ચૂંટણી અટવાયેલી હતી કે ભારતીય જનતા પાર્ટીએ રોકી નથી લીધી. આજે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જાહેર કરે છે એવું પણ નથી. વાત વિષય એટલો છે કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ચૂંટણી માટે, ચૂંટણી લડવા માટે, ચૂંટણી જીતવા માટે એ કામ કરે છે એવું નહીં. સરકાર, જે પ્રદ્યુમનભાઈએ બી હમણાં વાત કરી કે લાણી કરે, તો લાણીએ નહીં, ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્રમાં કીધેલી વાતો, વાયદાઓ નહીં, વચનો નહીં, પણ ચૂંટણી પહેલા જે સંકલ્પ પત્રમાં કીધેલી વાતો એ જનમાનસ સુધી પહોંચાડવાનું કામ એ સમયાંતરે નિરંતર 5 વર્ષની અંદર કરતી આવી છે. માટે ભારતીય જનતા પાર્ટી પર લોકો ભરોસો રાખે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખે. ભાજપને હરાવવા માટે ક્યારેક 2 જણ ભેગા થાય, ક્યારેક જુદા થાય. 2 જણ ભેગા થાય તોય પરિણામ જોયું છે, જુદા થાય તો પણ પરિણામ જોયું છે. અને જે રીતે લડે, અમને એનાથી કોઈ ડર નથી. અમને અમારા કામ ઉપર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની કામગીરી, આજે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ગુજરાત સરકારની કામગીરી એ જોઈને લોકો મત આપે છે. લોકો મત કેમ આપે? 1 વાર આપે, 2 વાર આપે, 5 વાર આપે, પણ 27 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર 14 વર્ષથી કેન્દ્રની અંદર અમદાવાદ જેવું કોર્પોરેશન હોય 30-32 વર્ષથી લોકો મત એટલા માટે આપે છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરીને બતાવે છે, માટે ભરોસો રાખે છે. પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ આ દેશની અંદરની શરૂઆત થઈ હોય ને, વાયદાઓ નહીં. વાયદાઓ તો અનેક ચૂંટણી ભૂતકાળમાં કોંગ્રેસ લડી, રોટીના નામે મત માંગ્યા, કપડાના નામે મત માંગ્યા, મકાનના નામે મત માંગ્યા, રોજગારી આપીશું, બેરોજગારી દૂર કરીશું, ખેડૂતોને વીજળી આપીશું, આવી બધી વાતો ભૂતકાળમાં અનેક વાયદાઓ કર્યા. પણ એ બધા વાયદાઓ પૂરા કરવાનું કામ 30 વર્ષથી ગુજરાતની અંદર થતું હોય એ ગુજરાતની જનતા જાણે છે. અને એ જાણે છે માટે મત આપે છે. એક વખત નહીં, 2 વખત નહીં, વારંવાર મત આપવા પાછળનું કારણ એ ભારતીય જનતા પાર્ટીને અને એટલા માટે વિસાવદર હોય કે કડીની ચૂંટણી હોય, આજે આપણે ચર્ચા કરીએ છીએ અને ચર્ચા કરીએ છીએ ત્યારે પરિણામના દિવસે આ જ લોકો એમ કહેશે કે અમે જનતાનો ચુકાદો સ્વીકારીએ છીએ અને જનતાએ આપેલી વાત અમે સ્વીકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી નિશ્ચિતપણે તેના કામને આધારે, કાર્યકર્તાઓની મહેનતને આધારે, એના પુરુષાર્થને આધારે સરકારે કરેલી કામગીરી જે જનમાનસ સુધી કાર્યકર્તાએ સંગઠન, સરકાર અને સંગઠનનો સેતુ બનીને છેવાડાના માનવી સુધી જન સુવિધા પહોંચાડવાનું કામ કર્યું છે, એના પર ભરોસે છે. અને એટલા માટે નિશ્ચિતપણે પરિણામના દિવસે બે સીટ ઉપર એ કડી હોય કે વિસાવદર હોય, નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી જીતશે. ભૂતકાળમાં પણ જોયું કે 156 જેટલી સીટો CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જીત્યા, 8 જેટલી પેટા ચૂંટણી બેઠકો આવી અને એ 8 બેઠકો ભારતીય જનતા, નગરપાલિકાઓ આવી, મહાનગરપાલિકાઓ આવી, જિલ્લા પંચાયતો આવી, આ બધી ચૂંટણીઓ આવી. એ પછી લોકસભાની ચૂંટણી ગયા વર્ષે આવી. જનતાનો મત શું છે, જનતાનો મિજાજ શું છે, હેમાંગભાઈ કંઈક કહેવા ઈચ્છી રહ્યા છે. હેમાંગભાઈ ટૂંકમાં જણાવજો. એટલે ભૂષણભાઈ જે પ્રમાણે વાતો કરે છે, લોકશાહીની અંદર આવું અભિમાન ના હોય કે ચૂંટણીના દિવસ પછી કોંગ્રેસ સ્વીકારશે ને એના રિઝલ્ટ પછી. તમે પણ ભાઈ સ્વીકાર્યું હતું જ્યારે જ્ઞાનીબેન ઠાકોર જીત્યા હતા ત્યારે તમે લોકશાહીને સ્વીકારી હતી. કર્ણાટકની અંદર હનુમાનજીએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા ત્યારે તમારે પણ આ જ રીતે સ્વીકારવું પડ્યું હતું. લોકશાહીની અંદર જે છે એ ચૂંટણી એક પર્વ છે, એની અંદર બધાએ જોડે મળીને લડવાનું હોય. અને જે લોકશાહીના પક્ષો છે, ચાહે કોઈ પણ પક્ષ હોય, CPI ને લડવું હોય, BSP ને લડવું હોય, કોઈને પણ લડવું હોય એ લડી શકે. પણ આવા પ્રકારનું જે અભિમાન છે એ અભિમાન ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીનું છે એ ધૂળ ઉપર કોંગ્રેસની પણ જનતા લાવી છે અને આગળના દિવસોમાં પણ લાવશે. જ્યારે તમે 27 વર્ષ શાસનની વાત કરતા હોય ત્યારે મારે તમને અહીંયા ફરીથી કહેવું છે કે છેલ્લી 25 વર્ષની અંદર કડીની અંદર જ્યાં નીતિનભાઈ પટેલ જેવા ઉમેદવાર જીતેલા હતા ત્યાં પણ
10 વર્ષ કોંગ્રેસના વિધાનસભાને કડીની જનતાએ કોંગ્રેસના ધારાસભ્યને ત્યાં 10 વર્ષ સુધી એમને 2002 ને 12 ની અંદર આપેલું છે સુકાન. એ જ પ્રમાણે વિસાવદરની અંદર તો વિરોધ પક્ષ એટલે કે ભાજપને માત્ર 25 વર્ષમાં 2 ટર્મ જ એમને ત્યાં સત્તા મળેલી છે. બાકી વિરોધ પક્ષોને સત્તા મળેલી છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ યેન કેન પ્રમાણે તમે ભૂપતભાઈ ભારાણીનો વિડીયો કાંડ લાયા, તમે ભૂપતભાઈ ભારાણીને બદનામ કર્યા અને બ્લેકમેલિંગ થી તમારામાં લઈ લીધા અને હવે તમારો પ્રચાર કરે છે. તો અત્યારે એ વિડીયોનું શું થયું? પરંતુ આ બધી વાત જે છે મારી બીજા ટર્નમાં કહીશ, પણ જનતા બધું જાણે છે. એ જનતા હે સબ કુછ જાણતી હૈ. ભૂષણભાઈ, જો આ વાતનો કોઈ જવાબ આપવાનો હોય તો પ્લીઝ થોડું ટૂંકમાં આપી દો. મારે આપને સવાલ એ પણ પૂછવાનો છે કે કડી તો ઠીક, પણ વિસાવદર આ વખતે થોડું અઘરું રહેવાનું છે ભૂષણભાઈ આપના માટે પણ. શું લાગે છે આપને? અભિમાનથી વાત નથી કરતી. જેમને કીધું હેમાંગભાઈએ કીધું અભિમાનની વાત. અભિમાનની વાત નથી, આત્મવિશ્વાસની વાત. લોકોનો ઉપર મતદારોનો ઉપર મૂકેલો ભરોસો છે. લોકોના કામ કર્યા છે. જેના ઘરની અંદર વીજળી ના હોય, જેના ઘરની અંદર શૌચાલય ના હોય, ખેડૂતોને ખાતામાં સીધા પૈસા મળ્યા હોય, 10 લાખ રૂપિયા સુધીની આરોગ્યની સુવિધા મળી હોય, નમો લક્ષ્મી જેવી યોજનાથી એ દીકરીને ભણવાની સવલત મળી હોય, આવી અનેકવિધ 5-5 વર્ષથી ઘરની અંદર અનાજ આપવાનું કામ જે સરકારે કર્યું હોય એ તો ભૂલતા નથી. એને ખબર છે કે ભૂતકાળની અંદર કોઈ સરકારોએ આ પ્રકારની અમને જન સુવિધા આપવાનું કામ કર્યું નથી. જે કામ દેશની અંદર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આજે ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર થયું છે. સંગઠન શક્તિ ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબની સંગઠન શક્તિને કારણે થઈ રહ્યું છે. 160-162 સુધી પહોંચ્યા હોય તો એ જોયું હોય કે કાર્યકર્તાએ એ સંગઠનની શક્તિ અને સંગઠનની શક્તિને કારણે જે જવાબ, જે ભરોસો, જે વિશ્વાસ લોકોનો છે એ વિશ્વાસ સંપૂર્ણપણે પૂર્ણ કર્યો છે. અને લોકોને પણ ખબર છે કે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ હોય એ પછી દેશની અંદરનું નેતૃત્વ હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, નિશ્ચિતપણે મત માટેની માનવતા માટેનું કામ, મત મેળવવા માટેનું નહીં. મત મળ્યા તોય ઠીક, મત ના મળ્યા તોય ઠીક. જન સુવિધા આપવાનું કામ દરેક સમાજને સાથે લઈને કરવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એના આત્મવિશ્વાસથી વાત કરી છે. મારે રાધા એટલું જ કેવું છે, ભૂષણભાઈ જે ભક્તિમાં લીન થઈ ગયા હતા એવું બોલી ગયા કે ભૂપેન્દ્રભાઈના શાસનમાં જે કામ થયું છે પહેલા કોઈ જગ્યાએ નથી થયું. એટલે આનંદીબેન થી લઈને કેશુભાઈ લઈને બધા જ લોકોના શાસનમાં પણ નથી થયું. ભૂપેન્દ્રભાઈ, આપણે ચર્ચા ભૂષણભાઈ આપણે કોઈ સ્પેશિયલ એજન્ડાથી નથી આવ્યા. આપણે જે મુખ્યમંત્રી શ્રી સ્પેશિયલ એજન્ડા કહે છે એમ નથી આવ્યા. આપણે એક સારા વિદ્યાર્થીની જેમ ડિબેટની અંદર એકબીજાની ચર્ચાની અંદર ભાગ ના લઈએ તો વધારે સારું. મારે આપને એ જ કહેવું છે. મારે આપને આપ પોતે એક સરસ મજાના પાર્લિયામેન્ટેરિયન એટલે કે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા છો. આપને હું ખૂબ જ માન આપું છું. પણ આપ જે બોલ્યા એ વાત હું કરી રહ્યો છું કે તમે CR પાટીલ અને ભૂપેન્દ્રભાઈ ની ભક્તિમાં એટલા બધા લીન થઈ ગયા કે તમે આનંદીબેન થી માંડીને સ્વર્ગસ્થ અશોક ભટ્ટ જે છે જે બધાના પ્રેરણા સ્વરૂપ હતા એમને પણ તમે ભૂલી ગયા કે પહેલા આવું કઈ કામ થયું નથી. કામ તો દરેક સરકારો કરતી આવે છે. આપણે અહીંયા ગુજરાત ભારતની અંદર આઝાદી પછી ટાંકણી નથી બનતી. તમે જે વાત કરો છો 30 સેકન્ડ તમે વાત એવી કરો છો કે 2014 ની અંદર સારું થયું તમે બોલ્યા નહીં, નહીતર તમે તો એમ પણ બોલી જાત કે ભારત દેશની અંદર 2014 માંથી સૂરજ ઉગવાનો ચાલુ થયો. આ પેલા સૂરજ પણ નહોતો ઉગતો. જોઈશું આપણે, ચૂંટણીની વાત છે અને વિસાવદરના અને કડીના જે અંદરના પ્રશ્નો છે એની વાત આપણે કરવાની હોય. એ વાત મારો આગળનો ટર્ન આવે ત્યારે હું કરીશ. જનતાના ઉપર છે, લોકોનો વિશ્વાસ શું છે, લોકોના કેટલા કામ કોના દ્વારા કરવામાં આવ્યા છે અને કોના પર વધારે વિશ્વાસ છે જનતા નક્કી કરશે. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે વિસાવદરની વાત કરીએ તો હવે ત્યાંની લોકો માટે ખૂબ આ અઘરું કહી શકાય. હવે એ હર્ષદ રીબડિયા હોય કે પછી ભૂપેન્દ્રભાઈ ભાયાણી હોય, એક વ્યક્તિ તરીકે અથવા તો એમના દ્વારા કામ કરવામાં આવશે, આ વાતને લઈને વિશ્વાસ મૂકવામાં આવ્યો, પણ જનતાનો વિશ્વાસનું શું? પછી તો પેટા ચૂંટણી થાય છે. હવે લોકોનું શું આમાં? વિસાવદરના વોટર્સને માટે તો ઉપરાઉપરી 2 ટર્મ એની સાથે વિશ્વાસઘાત થયો છે એમ કહીએ તો ચાલે. સૌથી પહેલા એ વખતે હર્ષદ રીબડિયાને પણ રાજીનામું અપાયું હતું, છેલ્લે ભૂપત ભાયાણીને.
જે રીતે વિકાસની વાત થાય છે એવું આપણા ભાજપના મિત્ર કહે છે, તો પછી ત્યાંના આમ આદમી પાર્ટીના એમએલએ ને શું કામ રાજીનામું અપાવવું પડે વચ્ચેથી ટર્મથી? નેક્સ્ટ ઇલેક્શન સુધી રાહ શા માટે ન જોઈએ? 156 સીટ મળ્યા પછી પણ તમે કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામું અપાવો, જાણે કે લોકશાહીનો વસ્ત્રાહરણ કરી રહ્યા હોય એવું દેખાય છે. હું કદાચ ખૂન બોલું તો એ વધારે પડતો શબ્દ છે, એ શબ્દનો હું પોતે પાછો ખેંચું છું, પરંતુ લોકશાહીનું વસ્ત્રાહરણ ચોક્કસ થઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોને પણ રાજીનામા દઈને આ રીતે એન કેન પ્રકારે પાછા અપાઈ રહ્યા છે. લોકશાહીનો તો ખાલી નામ છે, એટલે એ ના થવું જોઈએ, જેના લીધે આવી મધ્ય સત્રની ચૂંટણી આવી રહી છે અને લોકો ઉપર પરાણે જે ચૂંટણી બેસાડવામાં આવી રહી છે. હવે જોઈએ તો ઉપરથી એને અત્યારે આટલું કર્યા પછી પણ એમને આટલો મજબૂત ઉમેદવાર પણ સામે મળે છે આમ આદમી પાર્ટીનો. ભલે આમ આદમી પાર્ટી અત્યારે સંગઠનમાં વેરવિખેર થઈ છે દિલ્હીના વિધાનસભાના વિરુદ્ધના જે પરિણામ પછી, પરંતુ જે રીતે અત્યારના હાલના જે ઉમેદવાર જે આપણે કહીએ છીએ આમ આદમી પાર્ટીના, એ ગોપાલ ઇટાલિયા પોતે વ્યક્તિગત સક્ષમ છે, એટલે ત્યાં આમ ગોપાલ ઇટાલિયા બીજેપી, એટલે જેને લીધે બીજેપીને પણ ઘણો બધો સ્ટ્રગલ કરવાનું આવશે અને ત્યાં સ્થાનિક ઉમેદવાર હજી તો નક્કી નથી. ત્યાં કદાચ હું માનું છું ત્યાં સુધી કનુભાઈ પટેલને કદાચ ઉમેદવારો નક્કી કરે. ગયા વખતે જે પોતે હારી ગયા હતા આના સમય એક ઇલેક્શનમાં, અને બીજા એક કિરીટભાઈ પટેલ છે, જિલ્લા બીજેપીના પ્રમુખ છે, આર્થિક રીતે સદ્ધર છે, એને અનેક બાબતોમાં છે, પણ પરંતુ પ્રજા સાથે ડાયરેક્ટ કનેક્ટર એનું ઓછું છે. સંગઠનનો માણસ છે, વ્યક્તિગત છાપ ચોખ્ખી છે, સારી છે, નો ડાઉટ. અને એ જ રીતના કનુભાઈ પટેલ પોતે કિસાન સંઘમાં છે, નેગેટિવ પાછું એમનું કોઈ નથી, પરંતુ સ્થાનિક રોષ અનેક છે. એટલે જે કાંઈ થશે એ સત્ય જીતશે કે કૂટનીતિ જીતશે એ આવનારો સમય નક્કી કરશે. આજે ઓકે, ઠીક છે હેમાંગભાઈ, હવે આ બધી વાત તો ઠીક, તૈયારીને એને લઈને જોશ તો તમામ દેખાઈ રહ્યો છે, પરંતુ હવે સૌ કોઈની નજર અને સૌ કોઈની આશા એક જગ્યા પર છે, ઉમેદવાર કોણ મૂકવામાં આવશે. થોડીક આગળની વાત કરી લઈએ. હર્ષદ રીબડિયા, આપે કહ્યું કે અત્યારે તો બહુ જ સારી રીતે કામગીરી કરવામાં આવી છે, જે તલસ્પર્શી ધ્યાન રાખવામાં આવ્યું છે એ તો ઠીક છે, પણ જે તે સમયે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમાં ક્યાંયથી મદદ જ નથી મળતી. કોંગ્રેસ જે અત્યારે ગુજરાતમાં કામ કરવું જોઈએ કોંગ્રેસ દ્વારા નથી કરવામાં આવતું. હર્ષદ રીબડિયા એવું કહે છે કે દક્ષિણ ભારતમાં યાત્રા કાઢે છે, એ યાત્રાની અહીંયા જરૂર છે, ઉપરથી તો કોઈ મદદ નથી મળતી. આ બધી વાતોથી પરેશાન થઈ રાજીનામું આપી દીધું. શું આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા ફરી એકવાર રિપીટ થશે? આ પ્રકારની પરિસ્થિતિમાંથી શું કોંગ્રેસ બહાર નીકળી છે? સૌપ્રથમ તો આ બધી ભૂતકાળની વાતો હતી. જે પ્રમાણે ગુજરાતની અંદર સફળતાપૂર્વક કોંગ્રેસનું અધિવેશન થયું અને અધિવેશન પછી જે પ્રમાણે રાહુલ ગાંધીજીએ કોંગ્રેસને કાર્યકર્તાઓને એક નવી હિંમત, જોમ અને જુસ્સો આપ્યો. આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં આજે તમે સુરત જેવા શહેરની અંદર યુથ કોંગ્રેસે જે પ્રમાણે આજે જે પેલા એક બલાત્કારના આરોપી છે એની સામે જે પ્રમાણે પ્રદર્શન કર્યું, એ પ્રદર્શન તમે જોઈ શકો છો. સમગ્ર ગુજરાતની અંદર જ્યાં ભ્રષ્ટાચાર છે, ઇન્વેસ્ટિગેશન કરીને પણ અમે જયારે બહાર લાવી રહ્યા હોય ત્યારે હવે જે વાત છે એ હવે સીધું જ જે છે એ અમારા માટે અર્જુનને જેમ ચકલીની આંખ ઉપર નિશાન હતું એમ અમારા માટે વિસાવદર અને કડીની બેઠકના લોકલ પ્રશ્નો, વિસાવદરની અંદર ધારો કે ભેસાણ છે કે વિસાવદર પોતે તાલુકો છે કે પછી જૂનાગઢના કેટલાક ગામો આવે છે, તો એના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વધારે સારી રીતે કઈ રીતે રજૂઆત કરવી. હવે ખાસ કરીને આદરણીય ભૂષણભાઈએ કીધું કે અમે આટલી બધી જાહેરાતો કરી, પણ વર્ષોથી વિસાવદરની અંદર જીઆઈડીસીની સપના બતાવેલા છે, લોકોને જીઆઈડીસી નથી મળી. જીઆઈડીસી ના મળી એટલે ઉદ્યોગો નાશ તપાયા એટલે બેરોજગારી થઈ અને પલાયન થયું. આ પહેલી વાત. બીજી વાત, યુરિયા ખાતર આખા ગુજરાતની અંદર અછત છે, વિસાવદરમાં પણ એની અછત છે, પણ ત્યાં તો યુરિયા ખાતર જે છે એ બ્લેકમાં મળી રહ્યું છે અને એની અંદર પણ યુરિયા ખાતર લેવા જઈએ ત્યારે એની જોડે એક બીજી ડબલી 600-700 રૂપિયાની કમ્પલસરી લેવી પડે, એવી ત્યાંની બધી જે માર્કેટ યાર્ડ છે, જે ભારતીય જનતા પાર્ટીને જે ત્યાંના સંઘો છે એ લોકોએ નક્કી કરેલું છે. વિસાવદર રેલવે સ્ટેશનમાં છાપરું પણ નથી, જે વિસાવદર જંકશન છે ત્યાં. એટલે જનતા જે છે એને ખબર છે કે વિસાવદરની જનતાને એ પાક્કી ખબર છે કે એમણે 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા
એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિસાવદર વિધાનસભા જે છે એ એમનું ઓરમાયું સંતાન હોય એ પ્રમાણે એ અત્યારે એમની સાથે વર્તન કરી રહી છે વિકાસની બાબતમાં. અને આ જ વાતને અમારા જે પણ ઉમેદવાર આવશે, હું તમને વીટીવીના વતી ખાતરી આપું છું કે અમારા જે પ્રભારીશ્રીઓ છે એ 2 દિવસના અત્યારે પ્રવાસે ગયા છે બંને વિધાનસભામાં. પ્રવાસેથી બધા જ પ્રકારના ઇનપુટ્સ લઈને એ મીટિંગ કરશે. અમારા મોવડી મંડળ આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા મુકુલ વાસનિકજી અમારા ગુજરાતના પ્રભારી અને મોવડી મંડળ આ બધા ભેગા કરીને કોંગ્રેસ એકજૂથથી એની અંદર રાધા આપણે સીધી જ પિન પોઈન્ટ, મેં અર્જુનની જે ચકલીની આંખ કીધી એ રીતે પિન પોઈન્ટ વાત કરું છું કે કોંગ્રેસ જે છે એકજૂથ થઈને કોંગ્રેસની અંદર કોંગ્રેસનું જે મુખ્ય સંગઠન છે તે, ત્યારબાદ મહિલા કોંગ્રેસ, અમારા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનની અંદર યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને સેવાદળ, સાથે સાથે અમારા જેટલા પણ સેલ ડિપાર્ટમેન્ટ છે, એસસી એસટી છે, ઓબીસી છે અને બાકીના સામાજિક ન્યાયના લગતા સંગઠન અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ, આ બધા ભેગા થઈને અમે ચૂંટણી જે છે જીતવા માટે લડવાના છે. જે પ્રમાણે વિસાવદરની અંદર અલગ પ્રશ્નો છે એ રીતે કડી વિધાનસભામાં પણ અલગ પ્રશ્નો છે. સૌ પહેલા તો કડીની અંદર દાદાગીરી, લુખ્ખાગીરી જે છે એ મોટો, એક જ મિનિટની અંદર એ સૌથી મોટો પ્રશ્ન છે. બીજો આરોગ્ય સેવાઓની વાત છે. તમે કડીમાંથી બધાને ઉચકીને અહીંયા લાવ્યા હતા અહીંયા, અને અહીંયા જે મોટો હોસ્પિટલનો કાંડ થયો હતો, ખ્યાતિકાંડ, અને બેરોજગારી. એટલે આ બંને વિધાનસભા ક્ષેત્રની અંદર અમે નાળ પારખેલી છે અને જનતાના પ્રશ્નો જે છે લઈને અમે પ્રજા સમક્ષ જવાના. ઓકે, ઠીક છે ભૂષણભાઈ, આ જ વાતની સાથે કોંગ્રેસ દ્વારા હમણાં જે હેમાંગભાઈએ મુદ્દાઓ રજૂ કર્યા, આ મુદ્દા પર કોંગ્રેસ આ વખતે બાજી મારી જશે કે પછી ભાજપ કોંગ્રેસને બાજી નહીં મારવા દે? સવાલ એ પણ કે વિસાવદરની જનતા ઉમેદવારને જોઈને મત આપશે કે પછી પક્ષને જોઈને મત આપશે? આ બંને સવાલના જવાબ ભૂષણભાઈ. હેમાંગભાઈ જે વાત કરતા તમે સાંભળી, દર્શક મિત્રો મેં શરૂઆતની એમને તબક્કામાં વાત કરી, આજના સમયની વાત કરી કે આજના સરકારની અંદર વાત કરી, તો એમને વળી ક્યાંક અશોકભાઈ ભટ્ટ સુધી ને ભૂતકાળ સુધી લઈ ગયા. તો 30 વર્ષની અંદર કેશુભાઈના શાસનથી ભૂપેન્દ્રભાઈના શાસનના બધા જ મુખ્યમંત્રી આવી ગયા. એટલે મારે લાંબી વાત નહોતી કે સમય નતો લેવો, એટલે મેં આજના સમયની વાત કરી. દર્શકોને તો ખબર પડે જ છે કે હેમાંગભાઈ પાસે કે કોંગ્રેસ પાસે કઈ વિકલ્પ નથી, કોઈ વાત નથી. એટલે ક્યારેક સુરત લાવે, ક્યારેક બીજી વાત લાવે, ક્યાંક આણંદ લાવે, ક્યાંક ભ્રષ્ટાચાર લાવે. પણ તેમના સમયની અંદર અડધું પ્રધાનમંડળ જેલમાં હતું, 30 વર્ષમાં એક પ્રધાન જેલમાં લઈ ગયો. આટલી તો ગુજરાતની જનતા, દેશની જનતા. આનેથી ભૂષણભાઈ કડીને વિસાવદરમાં કઈ ફેર નહીં પડે. આગળની આનેથી શું ફેર પડે? મેં તમને એના પ્રશ્નોની વાત કરી. તમે જેલમાં ગયા એ તો મારે પછી મધ્યપ્રદેશના હમણાં તમારા હાઈવે ઉપર રંગલીલા કરતા હતા એની વાત કરવી પડે. મધ્યપ્રદેશમાં હમણાં તમે હાઈવે ઉપરનો જોયો ને, હાઈવે ઉપર કેવો બનાવ બન્યો, દુઃખદ બનાવ. આપણે ચર્ચા ના કરી શકીએ એવો બનાવ પડ્યો, પણ એને ક્યાં કરવાની છે? આપણે આપણી ચર્ચા કડી અને જે કડી વિધાનસભા છે અને વિધાનસભા જે છે વિસાવદર, એના પૂરતી મર્યાદિત રાખીએ. બાકી તો બચુભાઈ ખાબડની પણ વાત આવે, એમના ભ્રષ્ટાચારની વાત આવે, હરણી કાંડની અંદર મુખ્યમંત્રી શ્રી હરણી કાંડના જે બચારા જે વિસ્થાપિતો જે મુશ્કેલીમાં મુકાયા છે એમને માનનીય મુખ્યમંત્રી શ્રી એમ કે ભાઈ તમારો આ સ્પેશિયલ એજન્ડા છે એની વાત આવે, વડોદરાની અંદર આશીષ જોશીની વાત આવે, આ બધી જ વાત આવશે. સરકાર વિકાસની કામગીરી કરે તો તમે એમ કહેવાનું કે લોભામણી જાહેરાતો કરવી છે. ત્યાં જઈને વિકાસ કરવો, ત્યાં ની વાત કરવી તો કે લોભામણી જાહેરાતો કરવી છે. મારે તમને એવું કે મેં પહેલા તબક્કામાં કીધું કે તમે એકલાય લડ્યા, બે લડ્યા, આખું તમારું ઇન્ડિયા ગઠબંધન લડ્યું, બધાય લડ્યા, બધા લોકોએ જોયું, પણ પરિણામ શું આવ્યું? લોકોને ભરોસો છે, અને ભરોસો છે માટે આત્મવિશ્વાસથી તમને કહું છું. આજે આ તમારો ઉકળાટ કે ભાઈ કાલની મૂંઝવણ છે, ત્યારે અમે કોણ ઉમેદવાર જાહેર કરીશું, લોકો શું કરશે, લોકો મત આપશે કે નહીં આપે, અને એ મત મેળવવા માટે તમે દિશા ભ્રમિત કરવા માંગો છો. પણ આવું કરવાથી દિશાહીન કે ભ્રમિત થવાના નથી. મતદારો પોતાનો મત એ નક્કી કરીને બેઠો છે, અને એ નક્કી કરીને બેઠો છે ત્યારે
પરિણામના દિવસે તમે જોઈ લેજો અને એ દિવસે તમે નક્કી કરજો કે ભારતીય જનતા પાર્ટીને લોકો શા માટે. આત્મચિંતન તમારે એ કરવાનું છે, મનોમંથન તમારે એ કરવાનું છે કે અમે આટલું બધું કરીએ છીએ તોય અમને કેમ નથી સ્વીકારતા, અમને કેમ મત નથી આપતા. ભૂષણભાઈ, મારે આપને એક સવાલ એટલા પૂછવો માટે છે. નથી સ્વીકારતા. વિસાવદરમાં ભાજપ નવા ચહેરાને આ વખતે મૂકશે કે કેમ? જો ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, ભારતીય જનતા પાર્ટી વિસાવદર એક નહીં, તાલુકા પંચાયતની કે સરપંચની ચૂંટણી હોય ને તો પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ એ ત્યાં જાય છે, ત્યાં સાંભળે છે, લોકોની અંદરથી જે વાત આવે છે અને એની પાર્લામેન્ટરી બોર્ડ નામ નક્કી કરતું હોય છે અને જે નામ નક્કી કરે છે એને લોકોની વચ્ચે જઈ ભારતીય જનતા પાર્ટી વ્યક્તિને વિચારને એટલા માટે કે વિકાસ જે કીધેલી વાતો છે એ પૂરી થઈ છે, થાય છે અને થવાની છે એ વિશ્વાસ સાથે લોકો મત આપે છે, એમને મત નથી આપતી. બેન, ઓકે, ઠીક છે. હેમાંગભાઈ, છેલ્લા 18 વર્ષની જો પરિસ્થિતિની વાત કરીએ વિસાવદર બેઠકની તો થોડુંક અઘરું રહ્યું છે બંને પક્ષો માટે. તો આ વખતે એ પર્ટિક્યુલર સીટ પરની તૈયારી કેવી છે? જો બંને સીટની અંદર તમને પહેલા તમે જો વિસાવદરની વાત કરીએ તો પહેલા મારે ભૂષણભાઈની એક વાતનો જવાબ એ આપવો છો કે આ જ પ્રશ્ન જયારે તમે ભૂષણભાઈને પૂછ્યો ત્યારે એમણે એમની તૈયારીઓની બદલે એમણે કોંગ્રેસ વિશે પોતાનું જે જ્ઞાન હતું અને પોતાને મનની વાતો હતી અહીંયા કરી. હું એવું નહીં કર્યું. હું વિસાવદરની જયારે વાત હોય ત્યારે વિસાવદરની. હેમાંગભાઈ, તમે પણ ભૂષણભાઈ પર આક્ષેપ કર્યો, મેં સવાલ પૂછ્યો હતો. ના, આક્ષેપ નથી કર્યો. એમણે જે જ્ઞાન પ્રદર્શિત કર્યું એની જ વાત કરું છું. પણ હું તમારો જે પ્રશ્ન છે હવે વિસાવદરની અંદર મને ગમ્યું આજે કે એક એન્કર તરીકે તમે બહુ સારા પ્રશ્ન પૂછ્યો. વિસાવદરની અંદર જે પ્રમાણે 2,61,000 એના વોટર્સ છે તેમાં 1,55,000 છે એ પુરુષ વોટર્સ છે અને 1,25,000 જે છે એ મહિલા વોટર્સ છે. આ વોટર્સ જે છે એની તાસીર એવી રહેલી છે કારણ કે એમને ખબર છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ એમને અવગણેલા છે ત્યાં અને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ બોલી ગયા છે કે અમને મત નહીં આપો ને તમને અમે ચૂંટશો નહીં તો ત્યાંના વિકાસથી અમે તમને વંચિત રાખીશું. મારી જો લિસ્ટ છે અને આવી રીતે ધમકાયેલા છે ત્યારે ત્યાંની જનતા જે છે આવું કોઈ બોલે? હું હમણાં તમને આપીશ, એનું નામ સાથે આપીશ તમને. આદિવાસી નેતા જે છે એમને હું નામ સાથે આપીશ કે હું અત્યાર સુધી ભાજપમાં નહોતો આવ્યો ત્યાં સુધી કોંગ્રેસમાં હતો. નહીં, હું સમગ્ર ગુજરાતની વાત કરું. નહીં, ગુજરાતનું ઇલેક્શન હેમાંગભાઈ, આપણી પાસે સમયનો એક તો ઓલરેડી મર્યાદા છે. આપણે વિસાવદરની વાત કરી. એટલે હું એ જ કહું છું કે વિસાવદર, પણ હું તમને એ જ કહું છું કે ભાજપની જે તાસીર છે એ તાસીરની વાત કરું છું. વિસાવદરની જનતાને જે છે મેં ત્રણ અહીંયા મોટા પ્રશ્નો વિસાવદરના રજૂ કર્યા. પહેલો, વિસાવદરના રેલવે સ્ટેશનમાં છાપરું નથી, બરોબર છે, વિસાવદર જંકશન કહેવાય છે, નંબર 1. નંબર 2, ત્યાં યુરિયા ખાતરનું બ્લેક થાય છે અત્યારે પણ અને બ્લેકમાં મળે છે, ત્યાં ખાતર નથી મળતું. પાણીનો, વરસાદી પાણીનો અને પૂરનો એ તો પ્રશ્ન છે ને છે જ. વિસાવદરની અંદર સિંહ જે છે, દીપડાઓ જે છે એ આવીને પશુધનને ફાડી જાય છે, લોકોને મારી નાખવામાં આવે છે. આ પ્રશ્ન પણ સૌથી મોટો છે. અને ખાસ જીઆઈડીસી જે મંજૂર કરવામાં આવી હતી એની વાત. અને તમને એ પણ કહું, વર્ષોથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે વાયદા આપ્યા છે કે વિસાવદરને અમે પર્યટન તરીકે સ્થળ તરીકે વિકસાવીશું. ત્યાં કોઈ પણ પ્રકારના રોડ રસ્તાના પણ કામો નથી થયેલા. એટલે વિસાવદરની જનતાને આ વખતે આ બધા જ કામો નથી થયા એનો જવાબ આપવાની જે તક મળી છે, જે 1.5 વર્ષથી રાહ જોતા હતા. જનતા બધું જાણે છે કે ભાજપે ઈએન કેન પ્રકારે કઈ રીતે હર્ષદભાઈ હોય કે ભૂપતભાઈ હોય એમને ઈએન કેન પ્રકારે 1 નંબર 2 નંબર કરીને સામ દામ દંડ ભેદથી એમણે પોતાના તરફી ખેંચી લીધા. પરંતુ આ જનતાનો ધ્રોહ હતો. વિસાવદરની 2,61,000 જે જનતા છે એમનો ધ્રોહ છે. અને એ જ રીતે કડીની વાત કરીએ, તમે મને પ્રશ્ન પૂછો એ પહેલા, તો કડીની અંદર હમણાં જ એક બનાવ બન્યો હતો. ત્યાં કડીની નજીક કલોલ નગરપાલિકા, આટલી મોટી નગરપાલિકા છે, એના ત્યાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો. એને કચરાની ગાડીમાં લઈને આવવો પડ્યો. એક સામાન્ય એમ્બ્યુલન્સ પણ નથી તમારી જોડે અને તમે અત્યારે વિકાસના બણગા ફૂંકો છો. રિયાલિટી જે છે એ અલગ છે અને જનતા જે છે આ રિયાલિટીને જાણે છે અને જનતા આ રિયાલિટીને જાણીને એ પોતાનું મતનું બટન દબાવવાના છે. હેમાંગભાઈ, એક
એક જ સવાલ ખૂબ ટૂંકમાં મારે આપને પૂછવો છે. આપે હમણાં કહ્યું કે ગમે એ રીતે એ લોકોને ખેંચી લીધા, ઉમેદવારોને, ત્યાંના ધારાસભ્યોને ખેંચવામાં આવ્યા. તો સવાલ તો આપના પર પણ ઉઠે છે હેમાંગભાઈ, આપ પણ સાચવી ન શક્યા? હા, બિલકુલ. ઘણીવાર આવું થાય છે રાધા. ટીવી ચેનલોમાં આવું થતું હોય છે. એક જગ્યાએથી એન્કર બીજી જગ્યાએ જતા રહેતા હોય છે, નથી તો જતા રહેતા. બિલકુલ, એટલે આ તો એ વાત તો- માનવ સહજ સ્વભાવ છે. પણ સામે ભારતીય તો એનો જનતા મતલબ પાર્ટી જે એમ કરે થોડી છે, બીજાએ ખેંચી નહીં, લીધું. ભારતીય જનતા પાર્ટી જે કરે છે હા. એની વાત કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલી ચૂકેલા છે. હમણાં જ સાણંદની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના, ભૂષણભાઈ વાત પૂરી કરી લેવા દો, આ વાત પૂરી કરી લેવા દો. ભારતીય જનતા પાર્ટીના એક નેતા જે સાણંદની ચૂંટણીમાં બોલ્યા કે હું કનુભાઈને લાવવા માટે અને કમસીભાઈને લાવવા માટે 13 કરોડ રૂપિયા મેં અપાવ્યા હતા. ભાજપના જ નેતા બોલ્યા છે, અમે નથી બોલ્યા. આવા સિલસિલાબંધ વિગતો વડોદરામાંથી કહેવામાં આવેલું છે કે કરોડો રૂપિયા ખર્ચીને અમે નેતાઓ જે છે તોડીને લાવીએ છીએ. આવું તો બધી જગ્યાએથી જયારે જાહેર થતું હોય પછી તો બહુ લાંબી વાત છે. ઈડી છે, સીબીઆઈ છે, એ બધી વાત જે છે એ બધી બહુ લાંબી છે. પરંતુ આ પ્રકારના ઓપરેશનો થતા હોય છે અને જનતાને જે દ્રોહ કરે છે એનો જવાબ જે જનતા એ આ મતની અંદર, મતપેટીની અંદર બંધ કરવાની છે. ઓકે, ભૂષણભાઈ ફરી એકવાર આપની પાસે આપને અંતિમ સવાલ એ પૂછવો છે. વિસાવદર અને કડી બંને બેઠકમાં કયા એવા મહત્વના મુદ્દા લાગે છે જે આપને લાગી રહ્યું છે કે આ વખતે ભાજપની પડખે છે અથવા તો એના માટે સારું કહી શકાય? રાધાભાઈ વાત કરી આપણે કયા મુદ્દા અગત્યના, જે ઘરની અંદર પાણી મળ્યું હોય, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું છાપરું મળ્યું હોય, 5 વર્ષથી મફત અનાજ મળ્યું હોય, 10 લાખ રૂપિયા સુધીની સુવિધા, આયુષ્યમાન આરોગ્યની સુવિધા મળી હોય, ખેડૂતના ખાતામાં સીધી સહાય મળી હોય, આ બધી સહાયો ગરીબ બહેનોના પેન્શન મળ્યા હોય, એ તો ખબર જ છે. પણ એટલે આવી અનેકવિધ સુવિધાઓ માત્ર વિસાવદર નહીં, ગુજરાતની 6.5 કરોડની જનતાએ, હેમંતભાઈએ કીધું કે મત લેવા માટે આ કરે, જ્યાં મત ના મળે, અરે જ્યાં મત ના મળે ત્યાં બી આ જે સમાજ મત ના આપતો હોય એને પણ આ સુવિધા મળે. એ પ્રકારની સૌને સાથ, સૌનો વિકાસ, મતની રાજનીતિ નહીં, મનની રાજનીતિ કરી છે. અને એટલા માટે લોકો રાહ જોઈને બેઠા છે કે વિસાવદર હોય કે કડી હોય, તમે પરિણામના દિવસે આપણે જોઈશું કે લોકોનો આત્મવિશ્વાસ સાથે, પૂર્ણ શ્રદ્ધા સાથે, પૂર્ણ વિશ્વાસ સાથે એમ કહીશું કે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં, અને અહીંયા આગળ ફરી વખત કહું છું તમને, ભલે હેમાંગભાઈ એમ જાય કે ગુજરાતની અંદર આજના શાસન કરતા ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર સંગઠનના કાર્યકર્તા શક્તિ, સંગઠનની શક્તિથી, કાર્યકર્તાનો પુરુષાર્થ અને પરિશ્રમથી નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી બંને બેઠક ઉપર વિજય બનશે. એ સંપૂર્ણ શ્રદ્ધા ભરોસાથી આજે તમારી વચ્ચે કડી અને વિસાવદરનું થોડું હોમવર્ક ઓછું લાગે છે. આપનું ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. પ્રદ્યુમનસિંહ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. વિસાવદરમાં જોઈએ તો બીજેપી પાસે સમજો સંગઠનનું નેટવર્ક ઉત્તમ છે, જે કોંગ્રેસ પાસે નથી, અને પોતે સત્તામાં પણ છે અને આર્થિક સદ્ધર પણ છે. એટલે બીજેપી ત્યાં ફાઇટ પૂરેપૂરી આપશે અને પરિણામ આવે એવા પ્રયાસ કરશે. એ માટે શામ, નામ, દંડ, ભેદ કોઈ પણ હદે જવું પડે તો બીજેપી જશે. અને બાકી કડીમાં જોઈએ તો કડીમાં એવો કોઈ ખાસ પ્રયાસ કરવા પડશે નહીં, કેમ કે અનામત સીટ છે. એટલે કોઈ પણ જાતિ સમૂહને વિશેષ પોતાનું સીટ છે કે નથી એ માટે નહીં જાય. સત્તાધારી પક્ષની સાથે કડીનો વોટર રહેશે એવું દેખાય છે. બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રણશીંગુ ફૂંકાયું છે, તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્રિપાખીયા જંગ જેવી પરિસ્થિતિ અને બંને પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ, તેમના દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિવેદનો પણ શરૂ થઈ ચૂક્યા છે. પરંતુ આ તમામની વચ્ચે આવનારો સમય જ બતાવશે કે જનતા કોને સત્તાના સિંહાસન પર બેસાડશે. અને આ સાથે મહામંથનમાં રોકાઈએ હાલ એક નાનકડા બ્રેક માટે.